સુરતની વરાછા પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી ફરાર રીડા સ્નેચરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચોરી, મોબાઈલ સ્નેચિંગ અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એઆરવાળાની ટીમ પીએસઆઈ એમજી કરડાણી સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને નામદેવસિંહને મળેલી બાતમીના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપી શુભકરણ રાજમન વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે સાથીદાર સાથે મળીને OnePlus કંપનીનો મોબાઈલ ફોન સ્નેચિંગ કર્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા અંદાજે 1.5 વર્ષથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલતો હતો. હાલ તો વરાછા પોલીસે રીડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.